તો હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને અમે આવી ગયા છીએ માટેલ ધરા એટલે કે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. અમારો આખો ટૂર આવેલું છે આજે ભાવનગરથી દરજી યુવા ગ્રુપ દ્વારા આયોજન કરેલું છે. તો અમે બધા તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને અમારા ટીકિયાભાઈ જો બધા ગ્રુપ ભાઈબંધ દોસ્તર આવેલા છે. કેમ ટીકે બોલો તો માટેલ ધરા ધામ છે. હા, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને અમે દર્શન કરવા જાય છે ને અમારા ભરતભાઈ તો અમે કહે છે કે તમે દર્શન કરવા જાઓ. ભરતભાઈ આપણે હાલ અત્યારે માટેલ ખોડિયાર મંદિરે પધારેલા છીએ, જે ખોડિયારમાંનું એક પ્રખ્યાત અને શક્તિપીઠ જેવું મંદિર છે. હાલ આપણી ટૂર અત્યારે માટેલની મુલાકાતે આવી છે દર્શન કરવા માટે. તો સર્વે જ્ઞાતિબંધુઓને અને તમામ સગા સંબંધી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તો ફિલહાલ મિત્રો જો અત્યારે આ શ્રી ખોડિયારમાંનું ધામ આપણે માટેલ પહોંચી ગયા છીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો અંદર દર્શન અલાઉડ હશે તો દર્શન કરાવીશું. આજે છે રવિવાર. જમીન એવા કે હા હજી નાયા છે ત્યાં જમીન એવું છે. તો હાલો આપણે રીનાભાઈ ચાલો આગળ આગળ અરવિંદ. ટ્રાફિક છે અત્યારે ફૂલ, નોર્મલ નહીં, ફૂલ ટ્રાફિક છે. જો તો ફિલહાલ જો અહીંયા અત્યારે ત્રિશુલ મૂકેલું છે ફોટા પાડવાના અમારા અન્નાભાઈ, અને અહીંયા બેસવા માટેનું સારું જબરદસ્ત લોકેશન છે. જો આ રીતનું નાહવા માટેની સુવિધા છે. આપણે નાહી લીધા છે પણ જો આ રીતનું કંઈક આયોજન છે આખું. તમે જોડાયેલા રહેજો. અમારા ડીકે ભાઈ અલાઉડ છે ને. જો આ રીતનું છે કંઈક, અહીંયા ફોટાશૂટ થાય છે. તો અંદર દર્શન અલાઉડ હશે તો આપણે દર્શન કરાવીશું, નકર નીકળી જશું બહાર. જો આઈસી ખોડિયારમાં માટેલ પ્રવેશ દ્વાર છે. તો જો આવું કંઈક છે. અને આજે છે રવિવાર અને ગળદી બહુ જ છે. રવિવાર છે પણ જો દર્શન અલાઉડ છે. મોબાઈલ લગભગ તો પણ દર્શન કરાવીશું આપણે. તો માટેલના ખોડિયારમાં છે. તમે દર્શન કરજો. હાલો દર્શન થઈ ગયા, આગળ આવતા રહ્યો. હાલો એટલે પાછળ વાળાનો વારો હોય. ફોન લઈને સાઈડમાં આવતા રહ્યો. તમારે એક ફોન હોય 10 જણાની ફોનની લાઈન થાય. આ રીતનું છે કે માટેલ ધરા ખોડિયારમાંનું મંદિર. તમે ન જોયું હોય તો જો પબ્લિક બહુ આવે છે. અમારા ટીકેભાઈ જો દર્શન કરવા આવી ગયા છે. અને અમારા ટીકેભાઈ આમ છે. ચાલો દર્શન કરી લીધા ને, સારું દર્શન કરી લીધા. તો હવે આપણે જઈશું પ્રસાદી લેવા. પ્રસાદીનું આયોજન છે ઉપર કરેલું. કેમ તો અત્યારે આપણે જઈએ છીએ પ્રસાદી લેવા અને બ્લોગમાં બી કન્ટિન્યુ. તો અહીંયા બાજુમાં શ્રીફળ વધારવાનું છે મંદિરની એક્ઝેક્ટ જમણી બાજુ. તો અહીંયા ભોજનશાળા છે. આપણે ઉપર ભોજનશાળામાં જઈએ છીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં અને કાઉન્ટર કંઈક સારી વ્યવસ્થા કરેલી છે અહીંયા આગળ ખોડિયારમાંની. અને જો અહીંયા 7 બેનું છે એવી રીતનો ફોટો મૂકેલો છે. તમે પણ દર્શન કરી લો ભોજનાલયમાં. જો આ રીતનું છે કંઈક. જો તો આપણે જઈએ છીએ અત્યારે જમવા. કેમ જમવા જાઓ ને? હાલો પ્રસાદી લઈ નાખીએ, અહીંથી ડીશો લઈ લઈ. તો જો સરસ મજાની આપણે પ્રસાદી લેવા થઈ ગયા છે ત્યાર.
આપણું આખું ગ્રુપ. અને પ્રસાદી બહુ સારી સારી કંઈક વ્યવસ્થા સારી છે. કેમ જમણવારમાં અને આપણે ડીશ લઈ લીધી છે અને અમારો આખો સ્ટાફ છે. વાહ અમે જો બધો સ્ટાફ હારે જ છે. આપણે પ્રસાદી લઈ લેવાની છે ફટાફટ. જો પ્રસાદી જો સેવા ભાવિક સેવા કરે છે. તો ફાઇનલી મિત્રો સરસ મજાની પ્રસાદી લઈને આવી ગયા છે અને અમે જમી લઈએ હવે. જો બટેટાનું શાક છે, રોટલી છે અને લાપસી છે અને દાળ ભાત છે. તો આ રીતને બધા ગ્રુપમાં આવેલા છે જમવા. ટીકેભાઈ, ડીકેભાઈ, જો અમારે ભાઈ. તો હાલો સરસ મજાની પ્રસાદી છે. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહીજો ને હાલો જમી લઈએ ફટાફટ. હેલો મિત્રો, તો તમારા ભાઈ અમારે અરવિંદભાઈએ જમી લીધું છે ને હવે જાય છે બહાર. કેમ હવે ક્યાં જવાનું છે? રમકડા લેવા દો લેવા દો હે ને. તો હાલો રમકડા લઈ આવીએ હવે ફટાફટ. ફાઇનલ મિત્રો તો બાજુમાં મંદિરની મૂર્તિ છે, દર્શન કરો. તો જો આ રીતનું છે કંઈક. અને પ્રસાદી લઈ લીધી છે. હવે હવે છોકરા આટલું રમકડા લેવા જવા ને. તો હવે જાય છે માર્કેટમાં, કે રમકડાની બજારમાં. તો ફાઇનલી મિત્રો તો આપણા દોસ્ત એટલે કે અમારા ગામના આવી ગયા છે. કંઈક કાસ બાસ ખોલો ખોલો કાસ. તો ફાઇનલી મિત્રો તો અમારા બલુભાઈ ઠાકોર હવે ગાડીમાં આવ્યા હતા. ક્યાં આવ્યા આપણે? પાટેલ ધરામાં ખોડિયારમાં સ્થાનકમાં દર્શન કરવા. તો અમારા ભાઈ મોરબી કામ કરતા હતા. તો આપણે આટો મારવા જઈએ છીએ હવે ગાડી લઈને. તો ફાઇનલ મિત્રો જો આપણે આ રીતનું છે કંઈક ધરો ખોડિયારમાંનો. તો આ છે ખોડિયારમાંનો ધરો. કેમ ઠીક છે ને? મગર હોય ને હાજી. કેમ? તો તમે જોઈ શકો છો આમાં એવું છે ને આખું ગામ આમાંથી પાણી પીવે એવું છે. જો હા દાદા આ મોજ. જો આ રીતનું કંઈક છે. અને હાલો આપણે જઈએ છીએ પાછા મેરડીમાના મંદિરે છરા. વિડીયોમાં કન્ટિન્યુ. અરવિંદભાઈ ટેટુ પડાવે છે અને ભાઈ પંખાનો પવન ખાય છે. અમારા ડીકેભાઈ સોડા લાવ્યા છે. જો આ રીતનું કંઈક ટેટુ પડાવે છે. જો દર્શન કરી લીધા છે. હવે દર્શન કરીને ક્યાં જવાનું છે? બસ હવે અહીંથી સરાના મેલડીમાં જવાનું છે. ત્યાંથી તરણેતર જવાનું છે. તરણેતર નો મેળો ભરાય એ કે? હા હા. ક્યાં માતાજી તરણેતર છે. તો ફાઇનલી મિત્રો અહીંથી જવાનું છે સરા મેરડીમાના મંદિરે અને ત્યાંથી પણ જવાનું છે તરણેતર અને લાસ્ટમાં લેવાનું છે સાળંગપુર કોળિયાત. અત્યારે અમારી પાસે ટાઈમ વધુ છે તો ફિલહાલ અત્યારે જવાનું નીકળી ગયા છીએ સરા મેરડીમાના મંદિરે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોવાની મજા આવશે. ગમે તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો બીજી બસ ઉપડી ગઈ છે હવે સરા મેરડીમાના મંદિરે જવા. તો અમારે કેમ છે ડ્રાઈવર સાહેબ? ડ્રાઈવર સાહેબ મોજમાં? હા મજા આવી ને? હવે ક્યાં જવાનું છે? બસ એકદમ મજા આવ્યો આપણે. હવે તો હાલો હવે ડાયરેક્ટ જવાનું છે સરા મેરડીમાના મંદિરે. જો આપણી બસ થઈ ગઈ છે રવાના
અને આ રીતનું કંઈક બસ છે. અને આ વિડીયો અહીં એન્ડ આપી દઈએ છીએ. હવે સરા મેલડીમાના મંદિરનો નવો બ્લોગ કરવાનો છે. ત્યાં સુધી આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જય મંગળ, બાપા સીતારામ, રાધે રાધે.